આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। તો ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા કરવામાં આવી રહ્યા છે। તો ધરણાને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। શિક્ષકો જૂની પેન્શનને લઈને શિક્ષકો દ્વારા ધરણા કરવામાં આવી રહ્યા છે। તો વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારીઓના ધરણા તો જેમાં ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। ધરણાને લઈને પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સાથે જ શિક્ષકોની જૂની પેન્શનને લઈને શિક્ષકો પણ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। તો ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે। ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે। જેમાં ધરણાને લઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। તો બીજી તરફ શિક્ષકો જૂની પેન્શનને લઈને વિરોધ કરી રહ્યા છે। તો આ દ્રશ્યો સામે આવ્યા છે। ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। તો ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। જેને લઈને ધરણાને લઈને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। તો બીજી તરફ શિક્ષકો જૂની પેન્શનને લઈને શિક્ષકો પણ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। તો આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે। ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। તો ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે। ધરણાને લઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને પ્રમુખ આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ જે આંદોલન કરવામાં આવ્યું છે, કઈ માગણીઓ છે અને કેટલા સમયથી કરો છો? લગભગ અમારી આ માગણી 2012થી છે। જૂની પેન્શન યોજના હોય કે ફિક્સ પગારની નાબૂદી હોય, વારંવાર સરકારશ્રીને આ બાબત અમે રજૂઆત કરી છે। 2022ની અંદર પણ સરકારશ્રીને આ બાબત અમે આંદોલન કરેલું। તેમાં પણ સરકારશ્રીએ અમારી 2 માગણી સ્વીકારેલી। 2005 કર્મચારીઓ છે અને જૂની પેન્શન યોજના આપી। 10% જે NPSની કપાત છે તેના સામે 14% આપી। સરકારશ્રીએ જે બોલેલું છે, ઓન રેકોર્ડ કીધેલું છે, એ પણ આજ દિન સુધી અમારી જે માગણી છે એનો પત્ર કરેલ નથી। સાથે અમારી એક મોટી માગણી છે, જૂની પેન્શન યોજના જે અમારો હક છે, અમારો અધિકાર છે, એ અધિકાર માટે અમે આજે સરકારશ્રીમાં રજૂઆત કરવા માટે અહીંયા ધરણા કાર્યક્રમ રાખેલો છે। સાંજે અમને ખબર પડી છે કે અમને મંજૂરી આપવામાં નથી આવી। લાખો શિક્ષકો આજે ગુજરાતમાંથી ગાંધીનગર તરફ પ્રયાણ કરી રહ્યા છે અને અમારી આ માગણી છે અને અમે બુલંદ કરી રહ્યા છે। જે રીતે વાત 2022ની જે ચૂંટણી હતી, પહેલા સરકાર સાથે વાટાઘાટો થયેલી, તમે સત્યાગ્રહ છાવણી આવ્યા હતા, આંદોલન કર્યું હતું, ત્યારે સરકારે બાંયધરી આપી હતી કે અમે કરીશું। કેમ અને પ્રમુખ આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ જે આંદોલન કરવામાં આવ્યું છે, કઈ માગણીઓ છે અને કેટલા સમયથી કરો છો?